હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સ્વઘોષિત ન્યાય કરવા જતા લોકો આરોપી બન્યા। વર્તમાન સમયમાં લિસ્ટેડ ગુંડાઓના ઉપર થઈ રહેલ કાર્યવાહીથી પ્રભાવિત થઈ આંધળું અનુકરણ કરવા જતા પોતે આરોપી બન્યા। હિંમતનગર શહેરમાં બપોરના સમયે એક વ્યક્તિ ઘરમાંથી ચોરી કરી અને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો। સ્થાનિક રહેવાસીઓએ તેને પકડી લીધો હતો। સોસાયટીના રહેવાસીઓએ 52 વર્ષીય આદિને વીજ થાંભલા સાથે દોડા વડે બાંધી દીધો હતો। ત્યારબાદ લોકો એકજૂથ થઈ સ્વકોટ બની પોતે રિમાન્ડ મંજૂર કરતા હોય તેમ કાયદો હાથમાં લીધો હતો। હાલ આ મામલે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક ચોરીની કોશિશ કરતા ચોર સામે અને બીજી ચોરીની કોશિશ કરનારને 3 સહિત ટોળાએ બાંધી માર માર્યા અંગેનો ગુનો દાખલ થયો છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બનેલી આ ઘટના કાયદો હાથમાં લેવાનું ઉદાહરણ છે। એડિટર ઝાકીર હુસૈન મેમન, હિંમતનગર ખબર ન્યૂઝ, સાબરકાંઠા। अपनी आसपास बनती घटना समाचार જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।